સર્વે જગતના તાત એવા ખેડૂત મિત્રોને નમસ્કાર વંદન। આપણે ઘણી વખત કોઈપણ કંપનીની દવા કે કોઈપણ જગ્યાએ એગ્રો ઉપર દવા લેવા જતા હોય, આપણે જે પાક વાવ્યો છે એની, તેમાં આપણે ભાવથી સરખામણી કરતા હોય છે, નહીં કે ક્વોલિટીથી। તો ક્વોલિટીવાળો દવા છે એનો શું તકલીફ થાય છે અને સસ્તા ભાવની દવા છે એની પાક ઉપર શું વિપરીત અસર થાય છે। અહીંયા આપણે મગફળીની અંદર યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું ઇમાજેબ અને કાવડનો ઉપયોગ કરેલો છે, અને બાજુમાં જ બીજી સસ્તી દવાનો ઉપયોગ કરેલો છે। તો એમાં શું ડિફરન્સ આપણને જોવા મળે છે તે આપણે નજીકથી જોઈએ તો આમાં તમે જોઈ શકો છો કે આ અહીંયા છે તે યુનાઇટેડ કંપનીનું યુઝ કરેલું છે ઇમાજેબ। એના પાન તમે મગફળીને જોઈ શકો છો કે કેવા છે અને અહીંયાથી તમે જોઈ શકો છો કે આ પાન આ સાસ લાસ્ટ સાહ છે, અને અહીંયાથી પછી સીધું જ સસ્તી દવાનો ઉપયોગ થયો છે। તમે લાઈવ જોઈ શકો છો કે એના પાન કેવા છે, તો કે પાન એકદમ ઝીણા થઈ ગયા છે, પકડાઈ ગયા છે। અહીંયા આપણે જોઈએ છે કે પાન એકદમ મોટી સાઇઝના છે। તો આ જે ડિફરન્સ આપણને દેખાય છે એ ઘણી વખત આપણે નિંદામણનાશક દવા હોય કે કોઈ પણ દવા હોય, આપણે ભાવની સરખામણી કરતા હોઈએ છીએ કે ભાઈ સસ્તી દવા છે અને મોંઘી દવા છે, તેનું પાક ઉપર પણ રિએક્શન અને એક્શન આવતા હોઈએ છે। અહીંયા આપણે જોઈએ છે કે એકદમ પાન પકડાઈ ગયેલા છે, એવા જ અહીંયાથી જેવો આપણે શ્વાસ ચેન્જ કરીએ તો અહીંયા સુધી વપરાયેલી છે અને અહીંયાથી પછી ઇમાજેબ વપરાયેલી છે, તો સીધું જ આપણને એનો ડિફરન્સ જોવા મળે છે। તો આવો ખેડૂત મિત્રો, ભાવથી નહીં પણ કામથી આપણે દવાની પસંદગી કરીએ। સસ્તું ક્યારેય આપણને આડઅસર કરી જતું હોય છે, શ્રેષ્ઠ ક્યારેય સસ્તું નથી હોતું। તો આવો સારી કંપનીની દવાનો ઉપયોગ કરીએ અને આપણા પાકને સુરક્ષિત રાખીએ।